ગુડ ઇવનિંગ મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને પાયથાગોરિયન ત્રિપુટી શું છે એના વિશે ઉદાહરણના એક્ઝામ્પલ કરાવ્યા હતા, બરાબર. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 6.2 ની શરૂઆત કરી દીધી હતી, જેમાં આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ ડન થઈ ગયો હતો. હવે આપણે પાયથાગોરિયન ત્રિપુટીના બેઝિસ પર જે આપ્યો છે તમને સેકન્ડ એક્ઝામ્પલ એ કરીએ, બરાબર છે. તો ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ એક્સરસાઇઝ 6.2 જેમાં કીધું છે તમને નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. ત્રિપુટીઓમાંની એક સંખ્યા મિત્રો આપણને આપેલી હશે અને બીજી આપણે શોધવાની છે બે. પહેલી ત્રિપુટી આપી છે તમને 6, એક આપી છે, બીજી આપણે શોધવાની છે. તો સૌથી પહેલા પાયથાગોરિયન ત્રિપુટી માટે મેં તમને જણાવ્યું હતું એમ કે ત્રણ સંખ્યાઓ છે, એક તો 2m, બીજી છે m² - 1 અને ત્રીજી છે m² + 1. બને ત્યાં સુધી જનરલી જો આપણી પાસે બેકી સંખ્યા હોય તો આની સાથે સરખામણી કરતા ઈઝીલી ત્રિપુટીઓ મળી જાય, નહીં તો પછી આપણે આ બેમાંથી એક લેવાનો જો એકી સંખ્યા હોય તો, બરાબર છે. તો સૌથી પહેલા આપણે અહીં 6 ને 2m સાથે સરખાવતા, ધારો કે પહેલા આપણે લઈ લઈએ છે 2m બરાબર 6. તો m ની કિંમત મિત્રો કેટલી મળશે આપણને 3. પણ આપણી ત્રિપુટીઓમાંનો અંક તો 6 જ છે. પછી બીજું ઇક્વેશન છે આપણું m² - 1 માં m બરાબર હવે 3 મળ્યા છે તો 3 મૂકતા, તો m ની જગ્યાએ હું મૂકીશ 3. 3 તરી 9 માંથી 1 જાય તો શું મળે મિત્રો 8. તે જ રીતે m² + 1 માં m બરાબર 3 મૂકતા તો m² છે એની જગ્યાએ 3 નો સ્ક્વેર, 3 તરી 9 ને 1 10. તો એક ત્રિપુટી 6 હતી અને બીજી આપણને આ બે મળી. તો આના પરથી કહી શકાય કે, તો તમારે ફાઇનલ આન્સર લખી દેવાનો કે તેથી પાયથાગોરિયન ત્રિપુટી 6, 8 અને 10 છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ, એકદમ ઈઝી. 30 સેકન્ડ આપીશ કેમ કે બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે. ચલો લખી દો, પછી બીજો કરાવું છું. આમાં ઘણીવાર મિત્રો તમે સંખ્યા મૂકશો તો કોઈ વખત તમને જવાબ ન મળે એવું પણ થાય, એટલે ધ્યાનથી મૂકવાનું. કંઈ ખોટું નથી, આમાં પ્રયત્ન કરી શકાય એવી મેથડ છે, તો વાંધો નહીં આવે. ચલો ડન. એના પછી તમને બીજી સંખ્યા આપી છે. હવે આપણને સૂત્રો તો ખબર પડી ગયા છે કયા છે. બીજી સંખ્યા આપી છે તમને 14. તો 14 ને 2m સાથે સરખાવતા 2m બરાબર 14. તો m બરાબર કેટલા થાય મિત્રો, અહીંયા 2 ગુણાયેલો છે સામે જશે તો ભગાઈ જશે, તો m ની કિંમત મળશે તમને 7. હવે m બરાબર 7 m² - 1 માં મૂકતા તો m ની જગ્યાએ 7 નો વર્ગ - 1, 70 49 - 1 આવશે 48. તે જ રીતે m બરાબર 7 m² + 1 માં મૂકતા તો m ની જગ્યાએ આપણે મૂકી
લખીશું હવે 7 નો વર્ગ 49 ને 1 50 તો લખી શકાય તેથી પાયથાગોરીયન ત્રિપુટી 14 આપેલી હતી 48 અને 50 આપણને મળ્યા તો કહી દેવાનું કે પાયથાગોરીયન ત્રિપુટી મિત્રો 14 48 અને 50 છે ઓકે રાઈટ ડાઉન એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું એ તમારે જાતે કરવાનો છે ન આવડે તો મને પૂછજો અને એના પછીનો છે એ હું તમને કરાવું છું તો હોમવર્કમાં છે થર્ડ એક્ઝામ્પલ એમાં આપ્યું છે તમને નંબર 16 ઓકે ત્યાર પછી ફોર્થ છે 18 તો આપણે 18 ને 2m સાથે સરખાવતા 2m बराबर 18 तो m बराबर 18/2 કેમ તમને રીઝન હવે ખબર પડી ગઈ છે તો હવે m બરાબર 9 ને m² - 1 માં મૂકતા જ્યાં જ્યાં m ત્યાં ત્યાં 9 મૂકવાના 9 9 81 - 1 કેટલા આવે ભાઈ 80 બરાબર છે 9 9 81 તે જ રીતે m બરાબર 9 ને m² + 1 માં મૂકતા તો m² ની જગ્યાએ 9 મૂકી 9 9 81 ને 1 82 મળે તેથી પાયથાગોરીયન ત્રિપુટી પહેલી મળી આપણને 18 બીજી 80 ને પછી 82 18 80 ને 82 છે તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું પાયથાગોરસ પ્રમેય પરથી બધાનો વર્ગ કરશો તો તમને આનો આન્સર અચૂક મળી જશે બરાબર છે મિત્રો તો આ પણ એકદમ ઈઝી છે તો આપણી એક્સરસાઇઝ 6.2 અહીંયા ઘડી પૂરી થઈ હવે તમે આના આન્સર્સ લખી દો પછી હું તમને પાયથાગોરસ પ્રમેય એક વખત યાદ કરાવી દઉં પરંતુ વર્ગમૂળ માટેનો જે રિવર્સ પ્રોસેસ છે એક વખત તમને યાદ કરાવી દઉં ત્યાર પછી એક સરસ મજાની મેથડ છે જે હું તમને સમજાવીશ ખરેખર મજા આવી જશે આમ મેં શીખવાડેલું તમને કે 1 નો વર્ગ 1 છે 2 નો વર્ગ 4 છે 3 નો વર્ગ 9 છે અને 15 નો વર્ગ 225 છે અને 25 નો વર્ગ 625 છે આને તમને વર્ગ શીખવેલા હવે જ્યારે આપણે વર્ગમૂળ પર જઈએ છે ને તો એની નિશાની થોડી ચેન્જ થાય છે હું કહું 1 નું વર્ગમૂળ હું કહું 4 નું વર્ગમૂળ તો 2 9 નું વર્ગમૂળ તો 3 225 નું વર્ગમૂળ એટલે કે હું 15 ને 2 વખત લખી શકું તો એક વખત બહાર આવે 625 નું વર્ગમૂળ એટલે 25 અહીંયા જે તમારો જવાબ હતો હવે તમારો પ્રશ્ન થઈ જાય તો પછી તમારો જવાબ આ જ આવે તો આ રીતે વર્ગમૂળ શું છે મિત્રો એ તમને સમજાઈ ગયું બરાબર છે તો કોઈ પણ સંખ્યા આપી હોય એનું
વર્ગમૂળ તમે બે રીતે શોધી શકો છો ઇઝીલી. એની એક મેથડ છે પુનરાવર્તિત બાદબાકીની રીતે અને બીજી રીત છે તમારી અવિભાજ્ય અવયવીકરણની રીતે. તો બે રીતોમાંથી પહેલી રીત હું લઉં છું પહેલા પુનરાવર્તિત અવયવની રીતથી પુનરાવર્તિત બાદબાકીની મદદથી જે આપણે વર્ગમૂળ શોધવાનું છે એના માટે ઘણી સંખ્યાઓ લઈએ આપણે. એમાં કીધું છે તમને જુઓ કે પ્રથમ n પૈકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² મળે તેથી 1 થી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે તેને રજૂ કરી શકાય. તમે જેટલી વખત સંખ્યાને માઈનસ કરતા જાઓ તમને 0 મળે તો એ તમારે ગણી લેવાની કે સંખ્યાઓ કેટલી થાય છે એ તમારો જવાબ. તો પહેલી રીત છે આપણી પુનરાવર્તિત બાદબાકીની રીત. એમાં પહેલું આપ્યું છે તમને 81 બરાબર. તો એકી પ્રાકૃતિક સંખ્યાઓ આપણી પાસે 3 5 7 9 11 13 15 17 19 21 સો ઓન સુધીની છે. આને બાદબાકી એટલે પહેલા 1 માઈનસ કરો તો તમને 80 મળે. 80 માંથી 2 માઈનસ કરો આપણે એકી પ્રાકૃતિક લેવાની છે 3 માઈનસ કરીશું તો મળશે 77 બરાબર. 77 માંથી તમારે હવે 5 માઈનસ કરવાના તો મળશે તમને 72. 72 મળ્યા તો એમાંથી તમારે 7 માઈનસ કરવાના મળશે તમને 65. પછી 65 જે રિઝલ્ટ તમને અહીંયા મળે એને તમારે અહીંયા લખી દેવાનું અને એમાંથી એકી સંખ્યાઓને ક્રમમાં માઈનસ કરતા જવાનું તો મળશે તમને 56. 56 માંથી હવે 11 માઈનસ કરીશું તો આપણને મળશે 45. 45 માંથી આપણે હવે 13 માઈનસ કરીશું તો આપણને મળશે 32. કેવી રીતે 5 માંથી 3 જાય તો 2 અને 4 માંથી 1 જાય તો 3. હવે આપણી પાસે આવ્યા છે 32. એમાંથી 15 ને માઈનસ કરવાની 12 માંથી 5 જાય તો 7 2 માંથી 1 જાય તો 1 17 માંથી 17 જાય તો 0. જો જવાબ તમારો 0 આવતો હોય એનો મતલબ આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય જ. અને એનો આન્સર કેવી રીતે આવે તમે કેટલી સંખ્યાઓ બાદ કરી છે ગણી લેવાનું. 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે તમારું 81 નું વર્ગમૂળ આવે મિત્રો 9. તો આ રીતે તમે હું એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. તમારે આ જ રીતે 121 નું વર્ગમૂળ પુનરાવર્તિત બાદબાકીની રીતે શોધવાનું છે. આનો ખાલી તમે સ્ક્રીનશોટ લઈ લો. આ તમારે લખવાની જરૂર નથી કેમ કે પુનરાવર્તિત બાદબાકીની રીતે બીજા ઘણા એક્ઝામ્પલ આવશે જે આપણે લખીશું બરાબર. ફક્ત આનો ખાલી એક સ્ક્રીનશોટ લઈ લો તમે. ઓકે. તો હવે ત્યાર પછી આવે છે અવિભાજ્ય અવયવીકરણની રીતે. અવિભાજ્ય અવયવીકરણ ની રીતે વર્ગમૂળ શોધવાની રીત. એમાં પહેલું આપ્યું છે તમને ઉદાહરણ 4. ઉદાહરણ 4 6400 નું વર્ગમૂળ શોધો. તો આપણે મિત્રો 6400 નું વર્ગમૂળ શોધવાનું છે. તો સૌથી પહેલા લખીશું કે અવિભાજ્ય અવયવીકરણની રીતે. તો 6400 નું વર્ગમૂળ શોધવા માટે એને સાઈડમાં લઈ જઈએ બરાબર. એકમના સ્થાને શૂન્ય હોય એટલે 2 વડે વિભાજ્ય જ હોય. 2 તરી 6 2 દુ 4 0 0. ફરી 2 વડે 2 એકા 2 2 6 12 0 0. ફરી 2 વડે 2 ઈઠા 16 0 0. ફરી 2 વડે 2 ચોક 8 0 0. ફરી 2 વડે વિભાજ્ય છે 200 દુ 400 100 દુ 200 50 દુ 100 અને 25 દુ 50. હવે 25 છે તો પાંચું 25 અને 5 એકા 5. તમે જોઈ શકો છો કે અહીં 64 ના તમામ 6400 ના તમામ અવયવો
અવયવો બરાબર, તો અવયવો લખવાના આપણે આ રીતે જે જોડમાં છે, કેટલી જોડ છે આપણી પાસે 1 2 3 અને 4 જોડ છે, તો 4 જોડ 2 અને 5મી જોડ છે 5મી. આ રીતે જે જોડ હોય એમાંથી દરેકમાંથી એક એકને કોમન લઈ લેવાનો. 4 2 છે તો મેં 4 2 લીધા અને 5 1 લીધો. 2 દુ 4 દુ 8 દુ 16 પંચા 80, તો તમને આપ્યું છે મિત્રો જે 6400 એનું વર્ગમૂળ થશે તમારો 80. તો તમારે લખવાનું કે તેથી 6400 નું વર્ગમૂળ 80 છે. આ આવશે તમારો ફાઇનલ આન્સર. છે અવિભાજ્ય વ્યવકરણની રીતમાં કંઈ નથી. બરાબર, હજુ તો આગળ ઘણું આવશે અને થોડીક મજા પણ આવશે. ચલો તો લખી દો એક્ઝામ્પલ. આશા રાખું છું મિત્રો તમારું થઈ ગયું હશે. ત્યાર પછી છે ઉદાહરણ 5. ઉદાહરણ 5 માં તમને શું કીધું છે? શું 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? શું 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો સૌથી પહેલા લખીશું કે અવિભાજ્ય, આમ તો તમને ને મને બંનેને ખબર છે, છતાં આપણે મેથડથી બતાવવું પડશે. અવિભાજ્ય અવયવીકરણની રીતે, બરાબર છે, શું શોધવું પડશે? પહેલા 90 ના અવયવો, ભલે મોડે આવડતા હોય સાઈડમાં જતું જ રહેવાનું. 0 છે કે 2 વડે વિભાજ્ય છે, 45 દુ 90, 2 વડે હવે વિભાજ્ય નથી, 15 તારીખ 45, 3 પંચા 15 અને 5 એકા 5. તમે જોઈ શકો છો અહીં ફક્ત 3 જ જોડીમાં છે, તો લખીશું એના પહેલા બધા અવયવો. લખવાનું કે 90 ના તમામ અવયવોમાં 2 અને 5 જોડીમાં નથી, તેથી 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો તમારે આ સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવવી હોય તો ખૂટતા દરેક અવયવ વડે ગુણવું પડે. એટલે તમે 2 વડે અને 5 વડે, એટલે 2 પંચા 10 વડે આ સંખ્યાને ગુણો તો 900 એટલે કે આ 30 નો વર્ગ મળે. તો 900 નું વર્ગમૂળ 30 શક્ય છે, તો એ રીતે પોસિબલ થાય, પરંતુ 90 પોસિબલ નથી. અહીંયા એક બીજી વસ્તુનું ધ્યાન રાખજો કે એકમના સ્થાને એક શૂન્ય હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ ક્યારેય શક્ય ન હોય. તેથી 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચલો લખી દો બેટા. ચલો ડન. ત્યાર પછી છે ઉદાહરણ 6. ઉદાહરણ 6 માં શું આપ્યું છે જોઈએ. ઉદાહરણ 6 માં તમને કીધું છે કે શું 2352
એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછી કીધું છે જો ના તો કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. અને બીજો પ્રશ્ન છે કે આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. તો સૌથી પહેલા અવિભાજ્ય અવયવીકરણની રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતે શું છે 2352 બે વડે વિભાજ્ય છે. 2 એકા 2 2 એકા 2 2 સીતા 14 2 છંગ 12 ફરી 6 છે એટલે 2 વડે વિભાજ્ય થશે. 2 પંચા 10 2 ઈઠા 16 2 ઈઠા 16 ફરી 2 વડે વિભાજ્ય 2 દુ 4 2 નવ 18 2 ચોક 8 2 એકા 2 2 ચોક 8 2 સીતા 14. હવે 2 વડે વિભાજ્ય નથી. સરવાળો કરીએ 7 ને 1 8 ને 4 12 3 વડે વિભાજ્ય હોય મિત્રો તો 147 પણ એનો સરવાળો પણ 3 વડે વિભાજ્ય હોય. 3 ચોક 12 ને 3 9 27 સિત્યુ 49 ને 7 એકા 7. તમે જોઈ શકો છો કે ફક્ત આ એકલો 3 જ જોડીમાં નથી. તો 2352 ના અવયવો બરાબર બધા અવયવો લખી દેવાના. જોડીમાં હોય તે પણ અને એકલા હોય તે પણ. 3 × 7 × 7 આમાંથી તમે જોઈ શકો છો કે 3 જોડીમાં નથી. તો અહીં 2352 ના અવયવોમાં 3 જોડીમાં નથી. તેથી 2352 ને 3 વડે ગુણતા તો 3 વડે ગુણતા શું થાય 2352 × 3 2 તરી 6 5 તરી 15 5 વધી પડી 3 તરી 9 ને 10 શું નથી પડી 2 તરી 6 ને 1 7 બરાબર. હવે આના જે અવયવો છે તમારા એ 2 × 2 3 ખૂટતો તો એ આવી ગયો અને આનો વર્ગ થાય બરાબર. તો નાનામાં નાની સંખ્યા તો તમને મળી ગઈ જેના વડે તમે ગુણ્યું. હવે આપણે આનું વર્ગમૂળ પણ શોધવાનું છે. તો 2 દુ 4 તરી 12 બરાબર છે અને 12 સીતા 84. તો આનું વર્ગમૂળ તમારું કેટલું થાય મિત્રો? તો લખી દેવાનું કે મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ 84 મળે. અને નાનામાં નાની સંખ્યા જે છે જેના વડે આપણે ગુણવાનું છે તો એ નાનામાં નાની સંખ્યા આપણને 3 મળશે અને નવી સંખ્યાનું જે વર્ગમૂળ છે એ આપણને મળ્યું 84. સમજાયું મિત્રો? ચલો 1 મિનિટ આપું છું, લખી દો. ચલો ડર મિત્રો, તો આની સાથે આપણે આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. ઉદાહરણ 7 આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, સો બાય, એન્જોય યોર બ્રેક ટાઈમ.